સુરેશે 15 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા ત્યારે તેને 1.7 કરોડ રૂપિયા મળ્યા અને મહેશે માત્ર 6 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા તો તેને 2.1 કરોડ રૂપિયા મળ્યા. છે ને ગજબનું ગણિત? આવું કેવી રીતના બન્યું? તો ચાલો સમજીએ. સુરેશે પોતે 35 વર્ષનો થયો ને ત્યારે 5000 રૂપિયાની એસઆઈપી સ્ટાર્ટ કરી અને તે 60 વર્ષનો થયો ને ત્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એટલે કે તેને 15 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા તો તેને 1.7 કરોડ રૂપિયા મળ્યા. પરંતુ મહેશે પોતાનું મગજ વાપર્યું અને તે જ્યારે 25 વર્ષનો થયો ને ત્યારે જ 5000 રૂપિયાની એસઆઈપી સ્ટાર્ટ કરી અને તેને 35 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કર્યું. 35 વર્ષે 6 લાખ રૂપિયા અને જે પ્રોફિટ થયું હતું તે એમ જ રહેવા દીધું ને એસઆઈપી સ્ટોપ કરી દીધી. તો તે જ્યારે 60 વર્ષનો થયો ને ત્યારે તેને 2.1 કરોડ રૂપિયા મળ્યા. એટલે કે મારું તમને સમજાવવાનું એવું છે કે કેટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો ને એ મહત્વનું નથી, પરંતુ તમે કેટલું વહેલું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરો છો ને એ ખૂબ મહત્વનું છે. તમારે જો આવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે મને કોલ કરી શકો છો. હું તમને ફ્રીમાં એક મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ખોલી અને તે મ્યુચ્યુઅલ ફંડ અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાવી આપીશ.